जय श्री राम भाई आपको। मोबाइल काटवा नता देता है जीरा भाई मोबाइल काटवा नता देता आ जो पब्लिक आ जो मी तो की कलर है आइस છે બરફ આ જો તમારો હે માથું ભટકાઈ છે કઈ ની માથા મુજો ને આગળ જ માથું મેર્યું હતું તો કેમ છો મિત્રો ઉમ્મીદ કરું છું બધી મજામાં જ હશો પહેલાં તો બધા ભાઈઓને હેપી મહાશિવરાત્રી તો મિત્રો અત્યારે અમે 11:30 વાગ્યા ને અહીંયા દુકાને આવ્યા જો જલ્પેશભાઈ અત્યારે લોક ખોલે એમાં એવું થયું 10 વાગ્યાના આવી ગયા હતા પણ કોમ્બો ને હતો ને એટલે વિડીયો બનાવવાનો કંઈ ટાઈમ ન મળ્યો બે ચેનલમાં કોમ્બા નાખી દીધા હા જો અહીંયા મોબાઈલ લઈને જામ ને એટલે ઝપઝપ થવાનું ચાલુ થાય હું પ્રોબ્લેમ છે કોને ખબર તો આજે તો મિત્રો આપણે વરાંગબારામાં છે ને મહાદેવનું મંદિર છે ના દર્શન કરવા જવાનું છે આ તમને બતાવું કે આ પબ્લિક અહીં અમે આવ્યા ને ગાડી લઈને પબ્લિક બહુ હતી ખુરશી બધું હતું જમાવટ ના અમે જાઉં કેમ છે કેમ નહીં પછી આપણે કઈ બધું જવાનું છે નાદવા બધી જવાનું છે ના મહાદેવનું મંદિર છે ને એટલે કયા મહાદેવ કોટકે જવાનું છે મિત્રો તો પછી જો તો અત્યારે અમે જઈએ ગાયો માટે ચારો લેવા માટે જલ્પેશને બે જલ્પેશનો આઈડિયા છે જલ્પેશ કે ગાયો માટે ચારો લઈ આવીએ પછી નાખી આવીએ જોઈએ છે હવે મળે કે નહીં ગાયો માટે ચારો લેવા માટે વરાંગબારાનો રોડ છે મિત્રો આ છે આપણે સબ્જી બજાર હા જો અહીંયા સવારે પબ્લિક વધારે થાય અત્યારે તો કંઈ નથી સવારે વધારે થાય સારો તો કાંઈ મળ્યો નથી પણ અમે પુષ્પાનીના ચા પીવા આવી ગયા હવે આ પુષ્પાની દુકાન છે જલ્પેશ આવો દિવસ આપીને હા અમે સારો ગોતવા ગયા હતા પણ સારો કંઈ મળ્યો નહીં ગાયું માટે ધીમો સવારે આવ્યો ને તો મળી જાય તો આ જો મિત્રો પુષ્પાની દુકાન છે અત્યારે અમને દિન ચાલે કેમ કે અહીંયા અમે છે ને ગાય માટે ચારો લેવા ગયો તો ચારો કંઈ મળ્યો હતો કેમ ગાય સવારે હોય અત્યારે અમે દિન જાય ગાયનો ચારો લઈને ના પછી પોંદેને બધે નાખી દેવું તમને બતાવું ચલપેશને બે જાય આપણી આ રૂમાં ચાલો તો ના જઈને મળીએ મેં તો અત્યારે અમે આવ્યા હતા અહીંયા આપણે પૈસા જમા કરવા એટીએમ ગઈ હવે એટીએમ ગઈને બકચોદી કરે હાલો મેં તો અત્યારે અમે હવે કરીએ ફાટક બાજુ બેઠી જાઓ મેં તો અત્યારે હારું અહીંયા જોયા કેમ કે ઓલા વરાંગબારા ધૂળ બહુ વધી ગઈ હતી ટેક્સા ચાલુ હોય ને એટલે ધૂળ બહુ વધી જાય એટલે પપ્પાએ ધવા રાત જો નીકળે ઇન્જિનમાંથી ફાઇનલી મેં તો અત્યારે આપણે ગોંદરે પૂગી ગયા છે આ જો અહીંયા ગોંદરો છે અહીંથી હવે ચારો લઈને નાખવાનો છે ક્યાં આવે મારી હીરા જેવા આપણા માસી છે આપણા ક્યાં વાહ ભાઈ ગાડી મિત્રો અમે અહીંયા બેઠા હતા કેમ કે એક ગાડી છે ને એક ગાડી વાળો ભાઈ બહાર ગયો એમાં એ ગાડીમાં સારો લઈને જવાનું છે ને બેઠા હતા ને જાનું અમે ચા બનાવી નાખ્યો મસ્ત મજાનો રગડા જેવો દૂધ વાળો ચા પીને એ ગાડી આવી જાય એટલે નીકળીએ પછી તમને બતાવીએ ક્યાં નાખીએ ચાલો હા જો મારો એ માથું ભટકાઈ હાલો જાનુ મામી બાટિયા તમારે હાલું કા હાલવાનું ને હાલો નાખી દીધો બધાને જલ્પેશભાઈ ઓલા પર નાખે
લા ગાડી કા ખોઈ જાય ને ગાડી મોંઘી પડી જાય જો મેં તો કેવા મસ્ત મજાના છે આ ખબર છે પેલા આપણે વિડીયો આવ્યો હતો અહીંયા રાજગોંદર અંદર કઈ ગાયું છે એટલે ગાડી જપા કાઢ લેજે ભાઈ બાકી હલવાઈ જાવ નસીભાઈ પાસે જવું જ કે તો જો મિત્રો અહીંયા ચારો નાખી દીધો છે અત્યારે તો બધી પેલા નોખ્યું હતું ભેગ્યું દેખજો બધીમાં એક આપા હતી ને એક ઓલી પા હતી ને ત્યાં જો ચારો નાખ્યો ને એટલે બધી ભેગી થઈ ગઈ once more જપા મારો ભાઈ તો આગળી જાવ ઓલા માથું મારવા દેડી હતી જલ્પેશ શેઠ ને હવે તો લેવા દે સાતું હતું ભાઈ મસ્ત મજાનું કોન્ટેન્ટ મળી જાય તો જો તો બધી ખેવીને લેવું પડે હા લાય ના ખાવ નહીં કે દૂધ જ પીવાનું છે તમારે તમે તો ગેટ ખુલ્લો ઈચ્છો તો ગાય બેરે બેન નીકળી જાય આગળ હલવાઈ જાય હા લસુ બેન નહીં છે ને 2:30 વાગે સા બની ગયો હે હા એવી જાય તો ખરી ગાડી લેતા જાય હા તો રાજો મી તો કઈ નહીં મારા અંબુ જોત ને આગળ જ માથું મેળવ્યું હતું લાઈ ખીચમાં જાય ને ક્યાંક મને તો લેતો જાય તારી માને ના ભેહું દવા દે ના જાતો હોય તો નાથી જ લઈને આયા નાખવા આવ્યા નાથી જ લઈને નાખવા આવ્યા ચાલો રિક્ષા લઈને આવાય ને પોદીના બાપા ગયા તું તો બોલું માં મેં તો અત્યારે સા બની ગયો સાપિયા મૂકી જશે હજુ ના બોટલા કા બેરા શિવરાત્રી છે ગાડું દેવાય નહીં હા એમ જ ને લકડી કેવું મસ્ત હાય નીકળીએ ગંગેશ્વર જવાનું છે ને ગંગેશ્વર પછી અહીંથી જવાનું હોય અહીંથી થોડુંક ચાલો લઈને પછી ગાડી રખડાઈ ગયું હોય ને એને નાખવાનું હોય આપણે આવું છે ને ઓલા પર પેડી કેમ કે એમાં આવે એમ નહોતું મિત્રો અત્યારે અમે બીજી જગ્યા પર આવી ગયા અહીંનાથી ઓલા ગોંદેથી થોડોક ચાલો લઈ લીધો હતો અહીંયા હવે નાખીએ હાય ફાઇનલી મિત્રો આપણે અત્યારે ગંગેશ્વર પૂજી ગયા આ છે આપણી ગંગેશ્વરની એન્ટ્રન્સ જો એટલે મસ્ત સજાવી નાખ્યું બાકી પહેલાં અમે આવ્યા હતા ને તો એવું નહોતું બૂટ સંપલ બહાર કાઢો જો એમ જ ને કાંઈ કાંઈ નીકળી તો જાય હા જો આગળ એક ઓલો બ્લોગર છે जय श्री राम भाई आपको ये भैया मिल गए कहाँ से हो भैया मैं रायपुर छत्तीसगढ़ जयपुर से तो ये भैया भी ब्लॉगर है अपने मैं यूट्यूब में लिंक डाल दूंगा आप भी देख लेना जैसा बहुत ही बढ़िया कंटेंट बनाते हैं और बहुत ही लंबी लाइन है भाई बहुत ही टाइम लगेगा छत्तीसगढ़ से स्पेशली 2 ज्योतिर्लिंग और धाम की यात्रा करने के लिए हम लोग का आज 5वां दिन है यहाँ हाँ और
अभी हम लोगों ने प्लानिंग ऐसा था कि रिटर्न हम लोग द्वारकाधीश जाने वाले थे। हाँ बट हमारे बीच में जो गोपी भाई हैं, हाँ इन्होंने शॉर्ट्स, अब तो सोशल मीडिया के थ्रू क्या सब सारी पब्लिसिटी हो जाती है, कहाँ पे क्या है कैसा क्या है। तो हमको ना आइडिया लगा ये मंदिर के बारे में। हाँ। तो बोले आज तो हमारे पास फुल डे ऑन है, तो अपन यहाँ पे विजिट करने के लिए आए। काफ़ी अच्छा यहाँ पे लोकेशन है, काफ़ी अच्छा यहाँ पे इन्वायरमेंट है। हाँ। तो अभी अब लाइन लगी हुई है भाई, देखो कितने जल्दी हमारा दर्शन होता है। हाँ। बाकी आज महाशिवरात्रि है, महाशिवरात्रि के अवसर पे आप सभी को बहुत बहुत शुभकामनाएं। भोले बाबा की कृपा आप सभी पर बना रहे। बाकी जितने जल्दी भगवान लाइक शेयर और सब्सक्राइब भी कर देना भैया। बिल्कुल भाई। मेरा चैनल का नाम है नमन उपासे ब्लॉग्स। देख लो भाई, सब्सक्राइब कर लेना, ठीक है। थैंक यू भाई। बहुत ही बढ़िया, हम पीछे हैं। हाँ बिल्कुल बिल्कुल। जय श्री राम, जय श्री राम। हर घर भगवान छाएगा, राम राज बिराएगा। फाइनली हमें अंदर हो गया। लाइन दो अपना ब्लॉगर दोस्त आगे जा रहा है। અમે તો અહીંયા અમે દર્શન કરીને ઉયા કેમ કે કેમેરો મોબાઈલ કાઢવા નતા દેતા હજીરાભાઈ, એ ભાઈ મોબાઈલ કાઢવા નતા દેતા. હા જો પબ્લિક સાઈન લો કરાવી લઈએ તો हाँ जो मित्रों लाइन सेट काने खा ओला पर उदी से प्लास्टिक क्या ना कौन अपना मानसू खोवाई गेला जीरा जीरा तो चलो भाई, नाइस टू मीट यू। बिल्कुल भाई, थैंक यू। बहुत ही बढ़िया, मिलते हैं आपसे। हाँ ठीक है। आप लोकल यहीं से? हाँ लोकल पास वाले गांव से हूँ। हाँ चलो भाई भाई बाय। હવે કઈ જવાનું છે જલ્દી સર? તો બેંક પીવા જવાની છે. આ જો પબ્લિક લાઈન દુનિયાની મોટી હતી, અમે ગયા ને તે નાની હતી, પછી લાઈન મોટી થઈ ગઈ. કા ભાઈ હારું ને? તો હું બીજી જગ્યા ઉપર આવી ગયો. અહીંયા કોઠી है, महादेव मंदिर है, जो डीजे ने બધું છે, दुकान ने। यहाँ पे हम पेन पियेंगे। तो आगे गेट से खोलने जाओ और महादेव ठंडू ठंडू लगेगा पग में। हाँ जो मित्रों की अलग है, आइस से बर्फ से बर्फ। हाँ जो आए बर्फ से आइस। આ બધું જ આઈસનું છે. बैंक ले ली पापा है। हाँ जो इधर माल मसालो राधे कृष्णના દર્શન કરવા માટે આ જો આ મંદિર છે, આ બધું છે. નાગવા છે અત્યારે મેં ઓલા પર બેંગ આપે. તો મિત્રો અત્યારે અમે આવ્યા છે અહીંયા ફોટો શૂટ કરવા માટે. આ જો લોકેશન જોઈ લો, કેટલું મસ્ત મજાનું. ઓલા બધી બેઠા